નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસ ના મેથ સેક્શનમાં આજે આપણે ફરી મળી રહ્યા છે. ગુજરાતી શાળા, ગુજરાતી ક્લાસ, ગુજરાત વર્ચ્યુઅલ શાળા તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પરીક્ષાના બસ હવે આપણે પાસે ગણતરીના જ દિવસો છે, એટલે આપણે વધારે ને વધારે મહાવરો કરીશું, વધારે ને વધારે શીખીશું, જેના કારણે સારું પરિણામ મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે, તમે અહીં જોઈ રહ્યા છો, સમસંબંધ. બરાબર, અગાઉ આના વિશે આપણે થોડું શીખી ગયા છે. સમસંબંધ એટલે શું? તો સમસંબંધ એટલે સરખો સંબંધ. બરાબર, તમે અગાઉ પણ શીખ્યા છો આના વિશે. સમસંબંધ, સરખો સંબંધ એટલે એમાં એવું હોય છે કે કોઈ બે વિગત આપેલી હોય, એની વચ્ચે સંબંધ કેવો હોય? સરખો હોય. ત્રીજી વિગત અને ચોથી વિગત આપણે શોધવાની હોય છે. તો આ પ્રકારના આપણને અલગ અલગ એક્ઝામ્પલ પૂછાતા હોય છે, જેમાં ખાસ કરીને શાબ્દિક પણ હોઈ શકે અને અશાબ્દિક. એટલે કે સમસંબંધમાં તમને શાબ્દિક સ્વરૂપે પ્રશ્નો પણ પૂછાયેલા હોઈ શકે છે અને અશાબ્દિક એટલે કે આકૃતિ પણ હોય, ચિત્ર પણ હોય, એવું આપેલું હોય છે. બે પ્રકારે જે સમસંબંધમાં એક્ઝામ્પલ પૂછાતા હોય છે, એમાં આપણે અગાઉ તમે અશાબ્દિક સમસંબંધની વાત શીખી ગયા છો. આજે આપણે શાબ્દિક કેવી રીતે પૂછાય છે એની વાત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જોડાઈ જઈશું. આપણે સૌ પ્રથમ આપણે પહેલું ઉદાહરણ જોઈશું. આપણને આપેલું છે ઉદાહરણ, તમે જોઈ શકો છો કે થર્મોમીટર છે. થર્મોમીટર તો તાપમાન, તો બેરોમીટર શું આવશે? બરાબર, કે થર્મોમીટર અને તાપમાન જે છે, આ બંને વચ્ચે જે સંબંધ છે એના આધારે આપણે બેરોમીટરની સામે ક્વેશ્ચન માર્ક છે, ત્યાં આપણે શું આવશે આપેલા ઓપ્શનમાંથી? એ આપેલું છે ઘનતા, બી છે અવાજની તીવ્રતા, સી છે હવાનું દબાણ અને ડી છે લંબાઈ. અહીંયા આપણે જેમ અગાઉ પણ શીખી ગયા છીએ, એવી જ રીતે એ વાત ધ્યાનમાં રાખવાની કે જે સંબંધ આપેલો છે એ સંબંધના આધારે ત્રીજા સંબંધની સમાનતા શોધવાની જશે. તો આપણે, તમે બધા વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનના માં શીખ્યા હશો, થર્મોમીટર શેનું માપન કરે છે? તાપમાનનું. બરાબર, બે પ્રકારના થર્મોમીટર પણ તમે જોયા હશે, કે સામાન્ય થર્મોમીટર અને ડોક્ટરનું થર્મોમીટર. તો થર્મોમીટર છે શું કરે છે? તાપમાન માપે છે. એવી રીતે જે બેરોમીટર છે એ શું માપે છે? એના અનુસંધાને આપણને અહીંયા પ્રશ્ન છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઘનતા, અવાજની તીવ્રતા, હવાનું દબાણ કે લંબાઈ શું આવશે? તો થર્મોમીટર થી તાપમાન માપવામાં આવે છે, તો એવી જ રીતે બેરોમીટર થી હવાનું દબાણ માપવામાં આવે છે. શું માપવામાં આવે છે? હવાનું દબાણ માપવાનું સાધન છે. તો આવી રીતે જે સી ઓપ્શન છે એ આપણો શું થશે? જવાબ થાય છે. તો આવી રીતે બે વિગત આપેલી હોય, એના વચ્ચે જે સંબંધ છે એના આધારે ત્રીજી વિગત હોય ને ચોથી વિગત આપણે શોધવાની થાય છે. તો આ પ્રકારના એક્ઝામ્પલ તમને સમસંબંધ અંતર્ગત શાબ્દિક સ્વરૂપમાં પૂછાતા હોય છે. આગળ આવા વિવિધ ઉદાહરણો જોઈશું આપણે. બીજું ઉદાહરણ છે, ઈઝી છે થોડુંક, તમે જોઈ શકો છો. શિયાળો તો સ્વેટર, તો ચોમાસું શું આવશે? ઓપ્શન આપણી પાસે છે એ છત્રી, બી છે કાદવ, સી છે વરસાદ અને ડી છે રેનકોટ. શિયાળો તો સ્વેટર એટલે કે શિયાળો હોય તો આપણે ઠંડીથી બચવા શું પહેરીએ? સ્વેટર પહેરીએ. બરાબર, એવી રીતે ચોમાસું હોય તો શું આવશે? ઓપ્શન આપેલા છે એમાંથી. બરાબર, આપણને આપેલું છે છત્રી, કાદવ, વરસાદ અને રેનકોટ. 4 ઓપ્શન આપેલા છે. બરાબર, તો અહીંયા પહેરવાની વાત છે, પોશાકની વાત છે. તો તમને ઘણી વાર આપણે ઉતાવળમાં એવું કે ભાઈ છત્રી આવી જાય, કાદવ આવી જાય, વરસાદ ચોમાસામાં તો કે બધું આવે, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવાનું કે આપણને આપેલું છે કે શિયાળો તો સ્વેટર એટલે કેવા ગરમ કપડું, સ્વેટર આપણે પહેરતા હોય છે. એવી રીતે આપણે ચોમાસામાં વરસાદ પડે તો શું પહેરીએ છીએ? તો અહીંયા તમને ખબર છે શું આપણો ઓપ્શન છે? રેનકોટ. એ શું થશે? આપણો જવાબ થશે. તો આવી રીતે આપણને કન્ફ્યુઝ કરવા માટે એકદમ નજીકના ઓપ્શન આપેલા હોય, પણ એ ઓપ્શન માંથી આપણે સાચો વિકલ્પ કયો છે એ આપણે થોડુંક વિચારીને જવાબ આપવાનો રહેશે, જેથી ભૂલ થવાની શક્યતા ના રહે. તો આ પ્રકારે સમસંબંધમાં અલગ ઉદાહરણ પૂછાતા હોય છે. આગળનું ઉદાહરણ જોઈએ આપણે. આગળનું ઉદાહરણ છે કે શિક્ષક તો શાળા, તો નર્સ સામે શું છે? ક્વેશ્ચન માર્ક, ખાલી જગ્યા આપેલા વિકલ્પમાંથી. શિક્ષક ક્યાં હોય? શાળામાં હોય. શાળામાં કોણ હોય? શિક્ષક હોય. તો નર્સ ક્યાં હોય? ડોક્ટર, રોગી, દવા કે દવાખાનું. શું આવશે? એકદમ સરળ ઉદાહરણ છે. આપણને ખબર છે કે જેમ શાળામાં શિક્ષક હોય એમ દવાખાનામાં કોણ જોવા મળે? નર્સ જોવા મળે. તો અહીંયા જે આપણો ડી ઓપ્શન છે દવાખાનું, એ શું થશે? જવાબ થશે. તો આ પ્રકારે સમસંબંધની વાત હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું કે આપણે જે વિગત આપેલી છે એ વિગતના અનુસંધાને આગળ કયો વિકલ્પ આવશે એ જોવાનું રહેશે. આગળનું ઉદાહરણ જોઈએ. રિવાજ તો સંસ્કૃતિ, તો રસ્મ તો શું આવશે? તમે ઇતિહાસમાં અથવા તો સામાજિક વિજ્ઞાનમાં રીતિ રિવાજો,
પરંપરાઓ એ બધું શીખ્યા હોય છે. એમાં આપણે રિવાજ અને સંસ્કૃતિ અને સભ્યતા વિશે પણ શીખ્યા હશો. રીતિ રિવાજની વાત પણ શીખ્યા હશો. એનું અનુસંધાને અહીંયા તમને પૂછવામાં આવેલું છે કે રિવાજ એ શું બતાવે છે? જે તે સમયની સંસ્કૃતિ બતાવે છે. તો રસ્મ એના માટે શું આવશે? બરાબર, એની વાત છે. તો અહીંયા છે ધર્મ, પ્રથા, પથ કે સમારોહ, એટલે કે ધર્મની વાત જોડાયેલો છે. રસ્મ નો ધર્મ સાથે સંબંધ છે તો એવો કોઈ છે નહીં. બરાબર. પછી બીજું રસ્મ એટલે પ્રથા. શું થાય? પ્રથા, રીતિ રિવાજ, પ્રથા જે પડેલી હોય. અહીંયા જે આપણો બી ઓપ્શન છે પ્રથા, એ શું થશે? જવાબ. પથ એટલે તો રસ્તો, એટલે અહીંયા આ ઓપ્શન પણ આપણો સાચો થશે નહીં. અને સમારોહ એ તો આપણે અલગ જ પડે છે એકદમ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રિવાજ તો સંસ્કૃતિ, તો રસ્મ તો શું આવશે? પ્રથા. એ પ્રમાણે સમસંબંધ તારવેલો છે. આગળનું ઉદાહરણ જોઈએ. આગળનું ઉદાહરણ આપણને આપેલું છે કે મેનુ તો ભોજન. બરાબર, મેનુ તો ભોજન. તો કેટલોગ તો શું આવશે? તમે જ્યારે હોટલમાં જમવા જાઓ તો મેનુ મંગાવતા હશો કે મેનુ શું શું છે મેનુમાં, અથવા તો ઘરે પણ ઘણીવાર તમે કે મેનુમાં આજે શું બનાવ્યું છે. બરાબર. ખાસ કરીને હોટલમાં આપણે એ શબ્દનો વધારે ઉપયોગ કરતા હોય છે. આપણને આપે મેનુ જોવા, તો એ શેના સાથે સંકળાયેલું છે? ભોજન સાથે. બરાબર. મેનુની વાત છે શેના સાથે સંકળાયેલી છે? ભોજન સાથે સંકળાયેલી છે. તો એવી રીતે કેટલોગ છે, બરાબર, એ શેના સાથે સંકળાયેલું છે? એની વાત છે. અહીંયા આપણને આપેલું છે કે પુસ્તકો, પુસ્તકાલય, અખબાર કે રેક. બરાબર. એટલે કે પુસ્તકો સાથે સંકળાયેલું છે. કેટલોગ કોનું હોય? પુસ્તકાલયનું હોય, અખબારનું હોય કે રેક, એટલે કે જે મૂકવાનો ઘોડો આવે છે એ. શું આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો? થોડુંક વિચારણ માંગી લે એવો પ્રશ્ન છે, પણ આપણે આગળની વાત જોઈએ કે ભાઈ ભોજનની બાબતનું મેનુ સંકળાયેલું છે ભોજન સાથે. તો એવી રીતે કેટલોગ સાથે કોણ સંકળાયેલું છે? પુસ્તકો. શું આવશે? પુસ્તકો એ શું છે? કેટલોગ. બરાબર. જેમ મેનુ ભોજન સાથે સંકળાયેલ છે એમ પુસ્તકો કેટલોગ, પુસ્તકોનું કેટલોગ હોય ને એવી વાત કરવામાં આવી છે અહીંયા. આગળનું ઉદાહરણ જોઈએ આપણે. આગળનું ઉદાહરણ આપણને આપેલું છે કિલીમાંજારો. બરાબર. કિલીમાંજારો કેનું છે? આફ્રિકા. તો ખાલી જગ્યા અને પછી નેપાળ. જો વિદ્યાર્થી મિત્રો, દરેક વખતે એવું ના હોય કે પાછળની જ આપણને અંકપૂર્ણ, મેં અંક શ્રેણીમાં પણ વાત કરી હતી તમને. બરાબર. મૂળાક્ષર શ્રેણીમાં પણ વાત કરી હતી કે એવું જરૂરી નથી કે આપણને પાછળ જ ક્વેશ્ચન માર્ક આપેલો હોય. બરાબર. ક્યારેક વચ્ચે પણ હોઈ શકે, ક્યારેક આગળ પણ હોઈ શકે અને ક્યારેક પાછળ પણ હોઈ શકે. આપણે ખાલી વિગત શોધવાની હોય છે. તો અહીંયા તમને આપવામાં આવ્યું છે કિલીમાંજારો આફ્રિકા, તો ખાલી જગ્યા ને પછી નેપાળ, એટલે કે આપેલા ઓપ્શન માંથી કયું બંધ બેસતું થશે? તો એ છે નંદાદેવી, બી છે કાંચનજંગા, સી છે K2 અને ડી છે એવરેસ્ટ. તો પહેલા જે આપેલું છે એની આપણને ખબર હોવી જોઈએ. આપેલું છે એમાં આપણે જોઈએ કે કિલીમાંજારો આફ્રિકા. તો આફ્રિકાનું કિલીમાંજારો પર્વત છે, શિખર છે, એ શું છે? સૌથી ઊંચું શિખર છે. બરાબર. આફ્રિકાનું કિલીમાંજારો શિખર છે, સૌથી ઊંચું શિખર છે. તો એવી રીતે નેપાળ નું શિખર કયું આવશે? નેપાળનું સૌથી ઊંચું શિખર કયું છે? એ નીચે આપેલા ઓપ્શન માંથી કયું આવશે? તો હવે તમે જાણી શકશો કે નંદાદેવી, કાંચનજંગા અને K2 આ ત્રણ તો આપણા ભારતમાં આવેલા છે. બરાબર. આ ત્રણ છે શું છે? આપણા ભારતમાં આવેલા છે. આપણને ક્યાંનું પૂછ્યું છે? નેપાળ. તો એવરેસ્ટ આપણને ખબર છે કે માઉન્ટ એવરેસ્ટ છે. બરાબર. એ ક્યાં આવેલું છે? નેપાળમાં આવેલું છે, ને જે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. તો આવી રીતે આપણને વિવિધ વિગતોને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારે સમસંબંધના પ્રશ્ન પૂછાતા હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કિલીમાંજારો તો આફ્રિકા, તો એવરેસ્ટ તો શું આવશે? નેપાળ. નેપાળ માટે આપણે એવરેસ્ટ જવાબ થશે. આગળનું ઉદાહરણ જોઈશું. આગળનું ઉદાહરણ હવે આપણને ગાણિતિક સ્વરૂપે છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણો મેટ એટલે કે માનસિક અભિયોગ્યતા કસોટી, મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એમાં આપણને કોઈ પણ પ્રકારેથી કોઈ પણ વિષયના પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે. એવું ફિક્સ જ નથી કે આજ જેટલું આપણું નોલેજ વધારે, જેટલું જ્ઞાન વધારે, એટલો આપણે સારો ઉપયોગ એનો કરી શકીએ. અને આ મૂકવામાં જ એટલા માટે આવ્યું છે કે તમારા જ્ઞાનમાં સતત વધારો થતો રહે, તમે સતત સારું વિચારતા રહો, અને સતત વિચારતા રહો એટલે તર્ક વિચારો, લોજિક વિચારો, એટલે તમારો બ્રેનનો પણ વિકાસ સારો એવો થાય. તો એ પ્રમાણે અહીંયા તમને ઉદાહરણ આપવામાં આવ્યું છે કે 11 છે અને એની સામે આપેલું છે 13, 31. બરાબર. અને 9 તો આગળ શું આવશે? તો પેલા જે આપેલી વિગત છે એને આપણે સોલ્વ કરવાની રહે કે એના વચ્ચે શું સંબંધ છે, તો પછી આગળની નેક્સ્ટ વિગત માટે આપણે સમજી શકીશું. જો આગળની વિગતનું જ આપણને સમજ નહીં પડે તો કદાચ આપણે આગળનું પરિણામ તરફ જઈ શકીશું નહીં. તો અહીંયા આપણે જોઈએ છે કે આપેલું છે 11, એનું શું આપેલું છે?
1331. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ખબર છે કે 11 નો વર્ગ કરીએ 11 ગુણ્યા 11 તો આપણને કેટલા મળે છે 121 અને પાછા એને પાછા 121 ને પાછા આપણે 11 વડે ગુણીએ એટલે 1331 એટલે કે 11 નો ઘન બરાબર આપણને શું મળે છે 1331 આવું આપણને મળે છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આપણે 9 નો ઘન કરવાનો હોય હવે જોઈએ આપણે તો 11 નો ઘન બરાબર આપણને 1331 છે. તો એવી જ રીતે હવે આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે આગળ માટે કરીએ 9 નો ઘન કરીએ બરાબર 9 ગુણ્યા 9 ગુણ્યા 9 એટલે કે 9 9 81 ને 81 9 81 ગુણ્યા 9 તો આપણને ખબર છે 9 નો ઘન શું થશે 729. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણો સી ઓપ્શન છે એ શું થશે 729 એ આપણો જવાબ થશે. તો આ પ્રકારે આપણને સમસંબંધમાં આ સ્વરૂપે પણ પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે. જૂના પેપરોનો આપણે અભ્યાસ કરીએ તો એમાં ક્યારેક આવું પૂછાયેલું છે એટલે આપણે આવો વધારે મહાવરો કરીએ તો આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. આવું જ હવે બીજું ઉદાહરણ જોઈએ. ચલો આગળનું ઉદાહરણ હવે આપણને બીજું આપવામાં આપ્યું છે કે પાયો તો મકાન તો બંધારણ તો શું આવશે બરાબર મકાન આગળ આપણને શું આવશે તો અહીંયા આપણને જે વિગત આપેલી છે કે ભાઈ પાયો તો મકાન તેના ઉપર ટકેલું હોય પાયા પર બરાબર મકાન બરાબર પાયો તો મકાન તો બંધારણમાં નીચેથી શું આવશે આપણે મકાનનું મેઇન શું હોય પાયો મજબૂત હોય તો મકાન મજબૂત થઈ શકે. એવી રીતે બંધારણ એ કોના માટે મજબૂત ગણી શકીશું કોના માટે જરૂરી છે જે આપેલા ઓપ્શન છે એમાંથી તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ છે સરકાર બી છે રાષ્ટ્રશ્રી છે રાજ્ય ડી છે મંત્રીમંડળ એટલે કે જે બંધારણની વાત છે એ કોના માટે જરૂરી છે બંધારણ કોના માટે માત્ર સરકાર માટે રાષ્ટ્ર માટે રાજ્ય માટે કે મંત્રીમંડળ માટે પણ આપણે જ્યારે બંધારણ શીખ્યા ત્યારે જોયું છે કે કોઈ પણ દેશનો જે વિકાસ કોઈ પણ દેશનો જે નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ છે એને આપણે શું કહીએ છીએ બંધારણ કહીએ છીએ. તો આ બંધારણ છે એ કોના માટે છે દેશના વિકાસ માટે તો શું છે રાષ્ટ્ર કોના માટે પાયારૂપ છે રાષ્ટ્ર માટે. તો જેમ મકાન માટે પાયો મજબૂત હોવો જોઈએ બરાબર એમ રાષ્ટ્ર માટે બંધારણ હોવું જોઈએ. બંધારણ હોય તો રાષ્ટ્ર મજબૂત બની શકે છે. તો આ પ્રકારે પણ આપણને પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે. આગળની વાત કરીએ હવે આગળ બીજું એક ઉદાહરણ આપેલું છે ટેડપોલ પછી આપણને આપી છે ખાલી જગ્યા પછી છે કેટરપિલર અને પછી છે પતંગિયું બરાબર ટેડપોલ પછી ખાલી જગ્યા કેટરપિલર અને પતંગિયું એટલે કે આપણને મિડલ નું પૂછેલું છે આગળનું પાછળની વિગત આપેલી છે ને આગળનું આપણને પૂછ્યું છે. આવું ઉદાહરણ જોઈને ક્યારે ગભરાવું નહીં બરાબર કેમ કે આ આપણને થોડુંક કન્ફ્યુઝ કરવા માટે જ મૂક્યું હોય છે બાકી હોય તો સેમ જ છે આપણે જેમ ગણતરી કરીએ છીએ એમ જ ગણતરી કરવાની હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે પહેલા પાછળની વિગતને સમજીએ કે કેટરપિલર બરાબર કેમ કેટરપિલર એ શું છે પતંગિયાની પ્રથમ અવસ્થા છે બરાબર પતંગિયું હોય એની જે પ્રથમ અવસ્થા છે બરાબર અલ્પ વિકસિત બજારની પ્રથમ અવસ્થા એને શું કહેવામાં આવે છે કેટરપિલર કહેવામાં આવે છે. તો એવી રીતે ટેડપોલ છે બરાબર ટેડપોલ એ કોના માટેની પ્રથમ અવસ્થા છે આપેલા ઓપ્શનમાંથી તો કાગડો હંસ માછલી કે દેડકો તમે વિજ્ઞાનમાં આના વિશે વિગતે થોડું શીખ્યા હશો. આપણને ખબર છે કે જે દેડકો બને એની પ્રાથમિક પહેલી અવસ્થા હોય છે એ શું હોય છે ટેડપોલ શું હોય છે ટેડપોલ. તો અહીંયા આપણો જે ડી ઓપ્શન છે દેડકો એ શું થશે જવાબ થશે. પતંગિયાની પ્રાથમિક અવસ્થા જેવી રીતે કેટરપિલર છે એમ ટેડપોલ એ નીચેના આપેલામાંથી કોની તો આપેલા ઓપ્શનમાંથી જે દેડકો છે એ આપણો સાચો જવાબ થશે. તો આ પ્રકારે આપણને વિવિધ માહિતી સભર અલગ અલગ પ્રશ્નો પૂછાતા હોય છે. આગળ એક પાછું બીજું નવું ઉદાહરણ આપેલું છે જે આપણે જોઈ શકીએ છીએ કે NEWS એટલે કે ન્યૂઝ બરાબર આપણને આપેલું છે 14, 5, 23 અને 19 એક વિગત આપેલી છે. બીજી વિગત શું છે તો પેપર PAPER એ આપણે શોધવાનું છે કે એને આપણે કેવી રીતે શું સંબંધ સાથે સંબંધિત છે આપેલા ઓપ્શનમાંથી એ કયા સંબંધ સાથે સંબંધિત છે. તો જોઈએ પેલા જે આપેલું છે એ કેવી રીતે છે એને સમજીશું. તો પહેલા આપણે લખીશું ન્યૂઝ બરાબર ન્યૂઝ બરાબર આપણને શું આપેલું છે 14, 5, 23 અને 19. હવે જરા આપણે આને જેવી રીતે કોડિંગ ડીકોડિંગમાં કરતા હતા એ પ્રમાણે જરા લખી દઈએ તો આપણે ઝડપથી જલ્દી થોડું સમજાય. N
એટલે કે અંગ્રેજી મૂળાક્ષરો છે એનો ક્રમ પ્રમાણે છે કે 14 નંબરનો મૂળાક્ષર શું આવે છે એન આવે છે. ઈ એ કયા નંબરનો છે 5 નંબરનો. ડબલ્યુ એ કયા નંબરનો છે 23 નંબરનો. અને એસ છે એ કયા નંબરનો છે એસ છે એ 19 નંબરનો મૂળાક્ષર છે. એટલે કે અંગ્રેજી મૂળાક્ષરોનો ક્રમ એની સામે લખેલો છે. મૂળાક્ષર છે અને એ અંગ્રેજી મૂળાક્ષરના જે ક્રમ આપણે શીખ્યા છીએ એનો ક્રમ જ ખાલી લખેલો છે, બીજું કઈ છે નહીં. તો આ જ વિગત માટે આપણે હવે એપ્લાય કરીશું. જેવી રીતે ન્યૂઝ માટે છે એવી રીતે હવે આપણે પેપર માટે સોલ્વ કરીએ તો શું આવશે એ જોઈએ. તો અહીંયા તમે આપણને ખબર છે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ. આપેલા ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવશે? તો પહેલો ઓપ્શન લઈએ તો 16. બરાબર, 16, 5, 16, 1, 18. બરાબર, 16, 5, 16, 1, 18. પહેલા ઓપ્શનની વાત કરીએ બરાબર તો 16 બરાબર છે. બરાબર, કે પી એ કયા ક્રમે છે 16 ક્રમે છે તો બરાબર છે. પણ એ કયા ક્રમે છે 1 નંબરના ક્રમે છે. એટલે અહીંયા જે આપણો પહેલો ઓપ્શન છે 16 પછી તો 5 આપે છે એટલે અહીંયા પહેલો ઓપ્શન તો આપણો શું થાય છે થતો નથી. બરાબર, બીજા ઓપ્શનમાં શું છે 18 અને 5 છે એ પણ થતું નથી. ત્રીજા ઓપ્શનમાં આપણે જોઈએ તો 22 અને 3 છે એ પણ કઈ બંધ બેસતું નથી. સી ઓપ્શન છે એ પૂરેપૂરો બંધ બેસતો છે કે નહીં એ જોઈએ. 16 પછી પાછો ફરીથી 5 છે આપણી પાસે પી છે તો એના માટે શું છે પાછા 16. અને ઈ એ કયો છે ક્રમે 5મા ક્રમે. અને આર એ કયા ક્રમે છે 18મા ક્રમે. તો આવી રીતે આપણો જે સી ઓપ્શન છે એ શું થશે એનો સાચો જવાબ થશે. એ 16, 1, 16, 5 અને 18 શું છે વિદ્યાર્થી મિત્રો કંઈ જ નથી. આપણને અંગ્રેજી મૂળાક્ષર એટલે કે એબીસીડી આવડતી હોય અને એબીસીડી નો ક્રમ આપણને ખબર હોય બરાબર તો આપણે એકદમ ઇઝીલી આ ગણી શકતા હોઈએ છીએ. અગાઉ પણ વાત કરી છે એમ કે તમને પેપરમાં રફ કામ માટે જગ્યા આપેલી જ હશે તો તમે ત્યાં એબીસીડી લખી શકો છો. વારંવાર એબીસીડી બોલવી અથવા તો જોવી, કેમ કે કોડિંગ ડીકોડિંગમાં પણ તમને એ કામમાં આવશે અને ભૂલ ના થાય એ માટે આપણે એની એબીસીડી અને એના ક્રમ પણ લખી દઈએ અને પછી એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો આપણો ટાઈમ બચે અને સાથે સાથે આપણો જવાબ પણ સાચો આપણે મેળવી શકીએ ભૂલ વગરનો. તો આ પ્રકારે પણ તમને ઉદાહરણો પૂછવાની શક્યતા રહેલી હોય છે. આગળનું ઉદાહરણ જોઈશું. એવું જ બીજું એક ઉદાહરણ આપેલું છે આપણને કે અંગ્રેજી મૂળાક્ષર 2 આપેલા છે એનો ક્રમ છે ને પછી આપેલી વિગતનો આપણે શોધવાનું છે. તો અહીંયા આપણને જે આપવામાં આવેલું છે કે ભાઈ સી અને ડી બરાબર આપણને શું છે 3, 4 આપેલા છે તો એ અને બી ને તો અહીંયા કઈ જ નથી. આપણને ખબર છે સી એ કયા ક્રમનો મૂળાક્ષર છે 3જા અને ડી એ કયા ક્રમનો મૂળાક્ષર છે 4થા. માટે સીડી માટે આપણને શું આપેલું છે 3, 4 આપેલું છે. તો એ જ રીતે એ બી માટેની ફોર્મ્યુલા આપણે જોઈએ તો એ કયા નંબરનો થાય 1 નંબરનો અને બી કયા નંબરનો થશે બીજા નંબરનો. તો અહીંયા જે આ 1, 2 બરાબર આપણો જવાબ શું થાય 12 એ આપણો જવાબ. એ પહેલા નંબરે છે અને બી એ કયા નંબર છે બીજા નંબરે છે. તો અહીંયા આપણો જે એ ઓપ્શન છે એ શું થશે સાચો જવાબ થશે. તો આવી રીતે આપણને અલગ અલગ સંબંધમાં સરખો સંબંધ શાબ્દિક સ્વરૂપમાં આપણને આવા અલગ અલગ ઉદાહરણ પૂછાવાની શક્યતા રહેલી છે. આગળનું બીજું એક ઉદાહરણ જોઈશું. આગળ આપેલું છે ઉદાહરણ જોઈએ. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. બિહાર તો પટના, ઝારખંડ તો આગળ ક્વેશ્ચન માર્ક કે આપેલા ઓપ્શનમાંથી શું આવશે. તો પેલા જે આપેલું છે એનું વિચારીએ તો બિહાર એ શું છે રાજ્યનું નામ છે. તેનું નામ છે રાજ્યનું નામ છે. અને પટના એ શું છે એની શું છે આપણને ખબર છે એની શું છે રાજધાની છે. એટલે કે રાજ્ય અને રાજધાનીનો સંબંધ એ બંને વચ્ચે છે. શું છે બિહાર તો પટના એટલે કે બિહાર રાજ્યનું નામ છે તો પટના એની શું છે રાજધાની છે. તો આપેલું છે ઝારખંડ તો ઝારખંડ એ શું છે ઝારખંડ એ રાજ્ય છે. તો આપણે આગળ જવાબમાં રાજધાની આવશે લખવાની છે. તો ઝારખંડની રાજધાની આપેલા ઓપ્શનમાંથી કઈ છે એ જોઈએ તો રાયપુર એ છત્તીસગઢની રાજધાની છે. ગાંધીનગર આપણા ગુજરાતની રાજધાની છે. રાંચી એ ઝારખંડની રાજધાની છે અને ભોપાલ એ મધ્યપ્રદેશની રાજધાની છે. તો અહીંયા આપણો જે સી ઓપ્શન છે રાંચી બરાબર એ શું થશે આપણો જવાબ થશે. તો આવી રીતે રાજ્ય અથવા રાજધાની પણ તમને પૂછાતા હોય છે. રાજ્ય રાજધાની હોય પછી ક્યારેક જિલ્લા અને જિલ્લાનું મથક પણ આપણને પૂછાયેલું હોય એટલે કે આપણને
જનરલ નોલેજના સ્વરૂપે કોઈ પણ પ્રશ્ન અથવા કોઈ પણ વિગતો મૂકવાની હોય છે. પણ ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે રાજ્ય અને રાજધાની છે તો પછી આગળના સંબંધમાં પણ રાજ્ય અને રાજધાનીનો જ સમાવેશ થતો હશે. તો આ આગળનું આવું જ બીજું એક ઉદાહરણ જોઈએ. આગળનું ઉદાહરણ છે તમે જોઈ રહ્યા છો શું આપેલું છે કે રેડિયો તો શ્રોતા, તો ટેલિવિઝન તો શું આવશે? એ છે પ્રસારણ, બી છે અભિનેતા, સી છે આલોચક અને ડી છે દર્શક. હવે જે વિગત આપેલી છે એના માટે આપણે પહેલા વાત કરીશું કે આપેલું છે આપણને રેડિયો, બરાબર. રેડિયોના માટે આપણને શું છે? શ્રોતા. એટલે કે રેડિયો સાંભળે એને શું કહેવાય? શ્રોતા. સાંભળે, શ્રવણ કરે. રેડિયોમાં તમે જોયું હશે રેડિયો કઈ દેખાય નહીં, રેડિયોમાં શું હોય? સાંભળવા માટેનું છે, તો એ શ્રોતા કહેવાય. તો એવી રીતે ટેલિવિઝન હોય, ટેલિવિઝન જોતા હોય એને શું કહેવાય? બરાબર, એને શું કહેશો? ટીવી પરનું પ્રસારણ આપણે જે જોતા હોઈએ તો સામે બેઠેલા લોકો છે એ શું કહેવાતા હોય એની વાત છે. તો એ છે પ્રસારણ, ટીવી પરનું પ્રસારણ એટલે એ તો ટીવી પર આવતો પ્રોગ્રામ એટલે પ્રસારણ. એટલે પ્રસારણ નહીં આવે. અભિનેતા, તો અભિનેતા તો કોણ? તો કે ભાઈ જે પાત્ર હોય, બરાબર, એ તો પણ આવશે નહીં. પછી આલોચક એટલે કે એની આલોચના કરતા હોય એ પણ નહીં આવે. તો આપણો ડી ઓપ્શન શું? દર્શક. શું આવશે? દર્શક. જોતા હોય, જોતા. કેમ કે ટેલિવિઝન એ કેવું માધ્યમ છે? દ્રશ્ય અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે. કેવું માધ્યમ છે? દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે. ટેલિવિઝન એ કેવું માધ્યમ છે? દ્રશ્ય શ્રાવ્ય. ટેલિવિઝન તો શું આવશે? દર્શક. બરાબર, દર્શકો આપણે કહીએ ને, દર્શકો હોય, શ્રોતાગણ, દર્શકો. રેડિયો એ શ્રાવ્ય સાધન છે એટલે શ્રોતાગણ જ આવે છે. જ્યારે ટેલિવિઝન એ દ્રશ્ય અને શ્રાવ્ય એટલે કે તમે ચિત્ર જોઈ પણ શકો છો અને અવાજ પણ સાંભળી શકો છો. અત્યારે હાલ તમે જે બેઠા છો, બરાબર, જોઈ શકો છો એ શું છો? તમે દર્શકો છો. જો માત્ર સાંભળતા હોય તો શ્રોતાગણ કહેવાય, પણ તમે ચિત્ર જોઈ શકો છો, સામે વિડીયો પણ જોઈ શકો છો અને તમે સાંભળી પણ શકો છો એટલે દર્શક ગણ કહેવાય. તેવી રીતે ટેલિવિઝનના સામે જે આપણો ઓપ્શન આપેલો છે ડી, એ શું થશે? આપણો જવાબ થશે. તો આ પ્રકારે આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળનું બીજું ઉદાહરણ જોઈએ. આગળનું ઉદાહરણ છે જે આપેલું છે એ જોઈએ કે જેમાં છે સુગંધ તો ફૂલ, બરાબર. સુગંધ કે ફૂલ? તો સ્વાદ. સ્વાદ ફૂલમાંથી શું આવે? સુગંધ. શું આવે? સુગંધ આવે. તો સ્વાદ શેમાંથી આવે? આપણને સ્વાદ શેમાંથી આવે? ફૂલમાંથી સુગંધ આવે, બરાબર. અહીંયા આપણને આપેલું છે કે સુગંધ, તો શું આપેલું છે? ફૂલ. એટલે કે જે ફૂલ હોય, ફૂલમાંથી અલગ અલગ સુગંધ, અલગ અલગ પ્રકારના ફૂલો હોય તેમાંથી શું આવે? સુગંધ આવે. તો સ્વાદ આપણને શામાંથી આવે? બરાબર, એ જોઈએ. તો પાણી. પાણીનો સ્વાદ આવે. આપણે વિજ્ઞાનમાં શીખ્યા છો કે પાણી એ કેવું છે? સ્વાદ વિહીન છે, વાસ રહિત છે અને રંગહીન છે. એટલે પાણીનો સ્વાદ હોઈ શકે નહીં, બરાબર. પછી મીઠું અને ગળ્યો એ શું છે? સ્વાદના રસના પ્રકાર છે, બરાબર. પણ આપણે સ્વાદ લેવાનો છે તો એ શેમાંથી આવશે? ભોજન. શું આવશે? ભોજનનો આપણને સ્વાદ આવે. એટલે અહીંયા જે આપણો સી ઓપ્શન છે એ શું થશે? જવાબ થશે. તો આવી રીતે આપણને આના અનુસંધાને સમસંબંધમાં ઘણા બધા વિવિધ પ્રશ્નો પૂછાતા હોય છે. આગળનું ઉદાહરણ જોઈએ. આગળનું ઉદાહરણ છે એ જોઈએ તો તમે જોઈ શકો છો કે છે કેલેન્ડર, તો તિથિ, તો કોષ, બરાબર. એટલે કે તમારા બધાના ઘરે કેલેન્ડર હશે, બરાબર. અને હવે તો મોબાઈલમાં પણ કેલેન્ડર આપણે જોઈ શકીએ છીએ. તો કેલેન્ડરમાં શું આપવામાં આવેલું હોય છે? તો કેલેન્ડરમાં તિથિ, તારીખ, વાર એ બધું હોય છે. તો અહીંયા આપણે તિથિનો ઉલ્લેખ કર્યો છે. તો એવી રીતે કોષ, કોષમાં શું હોય? કોષમાં શું આપેલું હોય એ આપણે શોધવાનું છે આપેલા ઓપ્શનમાંથી. તો કે શબ્દ, શહેર, તારીખ કે વાર. તો પહેલા તો જોઈએ કે તારીખ કે વાર એ તો શેમાં હોય? કેલેન્ડરમાં હોય તારીખ અને વાર. તો એટલે એ તો છે નહીં. શહેરની માહિતી પણ હોય નહીં. તો કોષમાં શું આવશે? શબ્દ. શું હોય? શબ્દોનો બનેલો હોય ને શું કહેવાય? કોષ. તો અહીંયા જે આપણો એ ઓપ્શન છે એ શું થશે? આપણો જવાબ થશે શબ્દ, બરાબર. તો કોષ શબ્દ, તમે શબ્દકોષ, બરાબર, તમારી શાળામાં હશે અંગ્રેજી શબ્દકોષ, અંગ્રેજી ડિક્શનરી જેને આપણે કહીએ, બરાબર. પછી ગુજરાતી શબ્દકોષ, હિન્દી શબ્દકોષ, બરાબર. અને તમને પેપરમાં પૂછાતું હોય છે કે શબ્દકોષના ક્રમમાં ગોઠવો, બરાબર. તો આ રીતે કોષ તો શું આવે? શબ્દ આવે છે. તો આ પ્રમાણે સમસંબંધના અનુસંધાને અલગ અલગ ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. આગળનું ઉદાહરણ છે હવે આપણી પાસે કે રોગનું નામ
આપેલું છે તમને. તો કોરોના તો વાયરસ, તો મેલેરિયા શું આવશે? બરાબર. એટલે અત્યારે હાલની જ આપણે જે મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ એની વાતના અનુસંધાને છે કે ભાઈ કોરોના બહુ નામ આપણે સાંભળી છે, સાંભળીને ઘણી વાર તો ડરી જતા હોઈએ છે. બરાબર. તો કોરોના એ રોગ છે COVID-19. બરાબર. એ શેના દ્વારા ફેલાયેલ છે? વાયરસ દ્વારા થતો રોગ છે. શેના દ્વારા થતો રોગ છે? વાયરસ. તો એવી રીતે મેલેરિયા, તમે મેલેરિયા પણ જાણો છો. બરાબર. તો મેલેરિયા છે એ કોના દ્વારા થતો રોગ છે? બરાબર. જેમ કોરોના એ વાયરસ થી થતો રોગ છે એમ મેલેરિયા તમે વિજ્ઞાનમાં શીખ્યા હશો. વાયરસ તો આવશે જ નહીં. બેક્ટેરિયા, પ્રજીવ કે લીલ તો શું આવશે? બેક્ટેરિયા. મેલેરિયા એ બેક્ટેરિયાથી થતો રોગ છે. એટલે કે રોગના અનુસંધાને આપણને અહીંયા પૂછવામાં આવેલું છે. તો અહીંયા આપણો જે બી ઓપ્શન છે એ શું થશે? જવાબ થશે. તો આ પ્રકારે આપણને સમસંબંધમાં ઘણા બધા વિવિધ રીતે પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી હોય છે. આ આપણે વાત કરી બધી શાબ્દિક શબ્દસંબંધની. આ સિવાય તમને અશાબ્દિક શબ્દસંબંધમાં આકૃતિ આપેલી હોય. બરાબર. 3 ને 4 પહેલી 2 આકૃતિ હોય ને પછી ત્રીજી આપેલી હોય અને ચોથી આકૃતિ પછી તમારે આપેલી આકૃતિમાંથી શોધવાની હોય છે. તો આજે આપણે જે વાત કરી એ સમસંબંધમાં શાબ્દિક સ્વરૂપે કેવા કેવા પ્રશ્નો પૂછાતા હોય છે એની વાત કરી છે કે જેમાં અલગ અલગ સ્વરૂપે ગમે તે પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી હોય છે. પણ વારંવાર તમને એક જ સૂચના આપવામાં આવે છે કે જે વિગત આપેલી હોય એના માટે જે તર્ક લાગેલું હોય એ જ તર્ક આપણે આગળના નેક્સ્ટ સ્ટેપ માટે કરીશું જેથી આપણને સાચો જવાબ મળી શકે. તો ફરીથી નવો મુદ્દો નવા એકમ સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.